ફરે એ આપણા, આમ ફરે એ નહીં. આપણે ગમે એટલો અવાજ કરી પણ એ સામે જવાબ ન આપે, કારણ કે આપના અવાજને ઓળખતા ન હોય તો. અને બાપુ વિવેકાનંદજી એમ કહેતા કે પ્રાર્થના છે એ પરમાત્માને પરિચય કરાવવાની મૂંગી ભાષા છે. અને પરિચય થઈ જાય એટલે બધા કામ મેળવી બાળક માટે માં ઢોળે એમ તમારો ઈષ્ટદેવ કે તમારી કુળદેવી છે એ તમારા વિઘ્નને દૂર કરવા માટે દોડે તે. અને એ જંગલમાં ગયા પછી શબ્દની કેવી મજા હોય છે. અહીંયા વાત કરે છે કે મેઘાણીભાઈ જો અહીંની કેવી મહેમાન ગતિ છે, ત્યાં બધું આપો પછાય કે ક્વોલિટી નબળી આપે શહેરમાં, અને તમે ભાવ આપો ને તમે કાંઈ ન આપો તો એ બધું પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દે ને. એ આ કચ્છ કાઠિયાવાડની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. આપણે અહીંયા ક્યાં મહેમાન થયા છે ને અહીં સાહિત્યની ચર્ચા ચાલે છે. પ્રતિપાળતું ગોપાળ ભોળા નામસો ગિરિજા પતિ, પ્રતિપાળતું ગોપાળ ભોળા નામસો ગિરિજા પતિ, આગળ ચંદ્ર બાવા નિરકા ઉછાળ ગાને આઈ ધરાને ભજાના ઘેરા ઉપર એ પતાના ઘુમે બહુને ચલાવા દતાવા બતા બહુતી હાથમાં ગોળા ભરકે ચંદ્ર રાવા ભતે કળા ડાકી આગે ભૂતહી નમત. અને ઇજ્જતે પ્રલંબા જુગદંબા ગાતી અંબા ઈસવી પત્રમ જન્મા ચંદ્ર બંબા તેજ તંબા. તું ખરી એની માતાજીના છંદડા ગાય છે, ભોળાનાથના છંદ ગાય છે, વાર્તાઓ મંડાય છે. અને એમાં એક ઓચિંતાનો અવાજ આવ્યો કે મેઘાણીના હાથની અંદર દૂધની કાહળી એકી છલકાય અને ઢોળાવા મળેલી. તેથી મેઘાણીભાઈએ એમ કીધું બાપુ આ શું કે તમારે શહેરમાં કૂતરા અને ભૂંડણા જેમ રખડતા હોય ને, અહીંયા નરસંગ તો અમારે ફળિયામાં રખોપા કરવા આંઠા મારતા હોય. એમાં કોઈ કીધું કે હીરબાઈની માનીતી વાછડી લઈને જાય છે. વાત મારે એટલી જ કરવી છે. અને હીરબાઈ છે એ નીકળી, એ વીજળીનો ઝબકારો હોય એવી રીતે મારી અને કાકાની વાડ હતી બાબા જમ કરતી ઠેકી ગઈ, ડાંગ ગતિ ગણે અને જાય છે. મેઘાણીએ ભગત બાપુને કીધું ભગત બાપુ આ ફોટા પાડેલા હોય એની અવસ્થા અમુક સમય હોય છે, ઓડિયોની અમુક સમય સુધી, વિઝ્યુઅલની અમુક સમય સુધી, આ બધી પટ્ટીઓમાં ઉતારેલા દ્રશ્યની આવરતા અમુક સમય હોય છે. પણ જો કવિ કી જબા પે ચढ़ જાતે હો તો અમર રહ જાતે હૈ. અને મને જો રાષ્ટ્રીય શાયરનું બિરુદ મહાત્મા ગાંધીજીએ આપ્યું હોય અને આવી 14 વર્ષની દીકરી છે, આવી શક્તિ છે, સિંહને જો ભગાડવા જાતી હોય ધર્મનું રક્ષા કરવા માટે, ગાયને બચાવવા માટે, તો હું અહીં બેઠો બેઠો દૂધના હબડકા ભરું એ સારું ન લાગે. ટેકરી માથે લઈ ગયા, ત્યાં જઈ કલમ અને કાગળ